આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સરથાણા સ્થિત સ્વસ્તિક ટાવર ખાતે એક ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન કલરવ હોસ્પિટલ, ગર્ભ સંસ્કાર અને યોગ સેન્ટરના ઓનર ડોક્ટર રાજેશ્રીબેન પીપળવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલા શક્તિનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 15 વર્ષની કિશોરીઓથી માંડીને 70 વર્ષ સુધીના વડીલ મહિલાઓ સહિત 100 કરતાં પણ વધુ મહિલાઓને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. યોગ એ માત્ર કસરત નથી, પણ મન શરીરને મજબૂત કરવાની ઉચ્ચ પ્રક્રિયા છે તેવું ડોક્ટર રાજેશ્રી પીપળવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા આપતા ડોક્ટર રાજેશ્રીબેન પીપળવાએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર અને મનને આંતરિક રીતે મજબૂત કરવા માટેની ખૂબ જ ઊંચી પ્રક્રિયા છે. યોગ કરવાથી માત્ર સ્વાસ્થ્ય જ નથી સુધરતું, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. તેમજ નિયમિત યોગ કરવાથી મન સ્થિર થાય છે, બુદ્ધિનો વિકાસ થાય છે, ચિત્ત શુદ્ધ થાય છે અને માણસનો અહંકાર ઓગળે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રત્યેક નાગરિકે પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના કલ્યાણ અર્થે રોજિંદા જીવનમાં નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ કરવો જોઈએ. જો દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે તો જ આપણે ભારતને એક સક્ષમ અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવી શકીશું. સમગ્ર શિબિર દરમિયાન મહિલાઓએ વિવિધ આસનો અને પ્રાણાયામ શીખીને તેને પોતાના દૈનિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલરવ હોસ્પિટલની ટીમ અને સ્થાનિક અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમારા દ્વારા સ્વસ્તિક ટાવર સરથાણા ખાતે એક સુંદર યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100 કરતાં પણ વધારે મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં યોગ, આસનો, પ્રાણાયામ, ધ્યાન અને છેલ્લે એરોબિક્સ અને ડાન્સ દ્વારા લોકોએ ખૂબ જ મજા કરી હતી.